ગાંધીનગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હિમાંશુ પટેલે પોતાના જન્મદિવસની અનોખી અને જનહિતલક્ષી ઉજવણી કરીને જનસેવાનો મોટો સંકલ્પ લીધો છે। હિમાંશુ પટેલે રાજ્યવ્યાપી હિમાંશુ સાંભળશે અભિયાનની સત્તાવાર શરૂઆત કરી છે, જેના માધ્યમથી તેઓ આમ જનતાની સમસ્યાઓ સાંભળીને તેના ઝડપી નિરાકરણ માટે પ્રયાસો કરશે। આ પ્રસંગે તેમણે પાટીદાર અનામત આંદોલનના શહીદ પરિવારોને સહાય, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ અને નીટ પરીક્ષા દરમિયાન અમદાવાદના વિદ્યાર્થીના મરણના કિસ્સા સહિત કુલ 35 જેટલા જનહિતના સળગતા પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાની જાહેરાત કરી છે। એટલું જ નહીં, હિમાંશુ પટેલે આ મુખ્ય માંગણીઓનો ઉકેલ લાવવા માટે સરકારને આગામી 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતિ સુધીનું કડક અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં પ્રશ્નો નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર ઉપવાસ આંદોલન પર ઉતરશે। આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હિમાંશુ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। વિનંતીના સ્વરૂપે જે રીતે લડવાનું થશે એ અમારા હાઈકમાન્ડનો વિશ્વાસમાં લઈ જોડે રાખી અમે લડીશું અને સાથે સાથે જો નહીં થાય તો હું આજે આ મંચ ઉપર જવાબદારીપૂર્વક કહું છું કે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ હું અમરનાથ ઉપવાસ પર બેસીશ। પાટીદારોના પરિવારમાં એક રોજગારી આપવાની વાત હતી, લાયકાત પ્રમાણે પટ્ટાવાળા હોય તો પટ્ટાવાળા, ક્લાર્કના સક્ષમ હોય તો ક્લાર્ક, જે બી હોય એનો કંઈક રસ્તો કરવાની વાત કરવા અમે વિનંતી કરીશું, નહીં તો ગાંધીજીના માર્ગે આગળ અમે આંદોલન કરીશું। એ આપને જવાબદારીપૂર્વક કહું છું।